શ્રી વલ્લભાધીશ કી જય. નમસ્તે વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના સત્સંગમાં આપણે વાત કરીશું પ્રભુ નામ સ્મરણ અને નિષ્કામ ભાવ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાયમાં 56મા શ્લોકમાં જણાવ્યું છે કે દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધઃ સ્થિત ધીર્મો નિરુચ્યતે. દુઃખમાં ઉદ્વેગ નહીં, સુખની સ્પૃહા નહીં, અને જે રાગ ભય અને ક્રોધથી મુક્ત છે તેઓ સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું જીવન દુઃખ વિના, મુશ્કેલી વિના પસાર થાય તો સારું, પણ આવું બનવું મુશ્કેલ છે. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ તેમાં આનંદથી જીવન પસાર કરવું. જીવન યાત્રામાં વેરાન વન પણ આવે અને નંદનવન પણ આવે. આપણે તો ઈચ્છીએ છીએ કે જીવનમાં કદી પ્રતિકૂળતા આવે જ નહીં. તો મહાભારતનો એક પ્રસંગ જોઈએ. 5 પાંડવો દ્રૌપદી સહિત જ્યારે વનમાં વિચરણ કરતા હતા ત્યારે યુધિષ્ઠિર મહારાજ પર્વતોની હારમાળા નિહાળતા, શાંતિ અને આનંદનો અનુભવ કરતા પ્રસન્ન મુખે નજરે પડતા હતા. દ્રૌપદીને મનમાં વિચાર આવ્યો કે યુધિષ્ઠિર સંધ્યા કરે છે, ભગવાનનું ધ્યાન ભજન કરે છે, ભગવાનનું સ્મરણ ચિંતન કરે છે, તો પણ અમે દુઃખી છીએ. વનમાં આમ તેમ ઠોકરો ખાતા ફરીએ છીએ, જ્યારે દુષ્ટ દુર્યોધનને કોઈ કષ્ટ નથી. દ્રૌપદીએ યુધિષ્ઠિરને પૂછ્યું, મહારાજ, તમે ભગવદ સ્મરણ ચિંતન કરો છો, સત્યના માર્ગ પર ચાલો છો, ધર્મના પંથે ચાલો છો, છતાં દુઃખ ભોગવો છો, ને દુર્યોધન કપટ ભર્યું જીવન જીવે છે, જુગાર રમે છે, છતાં સુખ ભોગવે છે. આવું શા માટે પ્રભુ? તમે ભગવદ સ્મરણ કરો છો તો ભગવાનને કેમ કહેતા નથી કે આપણને ન્યાય આપે, સુખી કરે? યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો, દ્રૌપદી, એની પાસે કપટથી મેળવેલો વૈભવ છે. સુખ ને વૈભવ બહાર દેખાય છે, પણ તે લોકો અંદરથી સુખી નથી. તેનું મન અશાંત છે. મનને શાંતિ ન હોય તેવું જીવન જીવવાનો શો અર્થ? આપણી પાસે બહારની સુવિધાઓ નથી તો પણ આપણે શાંતિથી રહીએ છીએ. આપણા મન શાંત છે. ભગવાનનું ભજન સુવિધાઓ મળે એટલા માટે ન કરવું જોઈએ કે શત્રુનો નાશ થાય તેવી ઈચ્છા રાખી પ્રભુનું ભજન ન થાય. દ્રૌપદી, હું તો ભજન માટે ભજન કરું છું. આનંદ સ્વરૂપ પ્રભુ પાસે શું માંગવાનું હોય? જે દુઃખ આવશે તે સહન કરી લઈશું, પણ પ્રભુ પાસે માંગવાનું તો નહીં જ. ભગવાનનું નામ સ્મરણ ચિંતન દુઃખની મન પર અસર થવા દે નહીં. ભગવાનનું નામ સ્મરણ પ્રેમથી, ભાવથી કરવું જોઈએ. પ્રભુ આપણા છે, હું પ્રભુનો દાસ છું, મારી ફરજ છે ભગવાન નામ સ્મરણ કરવાની, એમ સમજી નિષ્કામ ભાવથી ભગવદ નામ લેવું જોઈએ. સહેજ દુઃખ આવે અને જીવનથી કંટાળો આવી જાય, એ તે કેવું જીવન? ગુલાબનું ફૂલ સખત તાપ અને કાંટાની વચ્ચે પણ કેવું સુંદર ખીલે છે અને સુગંધ પ્રસારે છે. તે આપણને કહે છે, અરે માનવ, તું મારા સામું જો. દુઃખ જોઈ તું કેમ હતાશ નિરાશ થઈ જાય છે? ચંદનનું વૃક્ષ કુહાડીનો ઘા કરનારને પણ સુગંધ આપે છે. અગરબત્તી જાતે બળી જઈને વાતાવરણમાં સુગંધ ફેલાવે છે. ગુલાબ ને ચંદનના દ્રષ્ટાંત આપ્યા, તેના પરથી જીવે પ્રેરણા લેવાની કે ગમે તેટલા દુઃખ પડે પણ હસતા રહીએ. નિષ્કામ ભાવે પ્રભુ સ્મરણ કરવું. આર્તનાદે કરેલું ભગવદ નામ પ્રભુ ચોક્કસ સાંભળે છે. પ્રભુ તેવા ભક્તનું દુઃખ સહન કરી શકતા નથી. પ્રભુ દોડતા ભક્તની પાસે પહોંચી જાય છે. સૂરદાસજી પોતાના કીર્તનમાં ગાય છે,
हम भक्तन के भक्त हमारे, सुन अर्जुन प्रतिज्ञा मेरी, यह व्रत टरत न टारे। भक्तन काज लाज हो छांडो, पाई पाई दे धाऊ, जहां जहां भीड़ परे भक्तन पे, तहां तहां जाई छुड़ाऊ। વૈષ્ણવો, પ્રભુ ભક્તિ, પ્રભુ નામ સ્મરણ નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે કરવું જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપણા જેવા દરેક વૈષ્ણવને વિડીયો પહોંચાડો. બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા સત્સંગના વિડીયો મળતા રહે. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.